નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્સવ પ્રિય વડોદરા નગરીના લોકોમાં આઝાદીના અણમોલ અવસરની ઉજવણી માટે એક અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે। 80માં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે આજે સંસ્કારી નગરી વડોદરામાં ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી જય ઘોષ સાથે એક વિશાળ અને ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। કોર્પોરેશન સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાનથી સુરસાગર સુધી આયોજિત આ યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગે તરબતર થઈ ગયું હતું। નવલખી મેદાન ખાતેથી યોજાયેલી આ ભવ્ય ત્રિરંગા યાત્રાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર ગીતાબેન મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અનેક મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। નવલખી મેદાનથી શરૂ થઈને સુરસાગર સુધીના 2 કિલોમીટરના માર્ગ પર આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ માર્ગો પર આદિવાસી નૃત્ય, વિવિધ વેશભૂષામાં સજ્જ ભૂલકાઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। રસ્તાઓ પર દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા અને શહીદ ભગતસિંહ ચોકને ત્રિરંગાની થીમથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો। આ ભવ્ય યાત્રાને નિહાળવા માટે સમગ્ર વડોદરા શહેરના લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા। યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જોકે વિશાળ જનમેદની અને યાત્રાના કારણે શહેરના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર અને ટ્રાફિક અસરગ્રસ્ત થયો હતો। આઝાદીના પર્વને વધાવવા માટે વડોદરાવાસીઓનો આ ઉત્સાહ સાચે જ કાબિલે દાદ છે। त्रिरंगा यात्राए समग्र संस्कारी नगरी में देशभक्ति नो एक नवो संचार कर्यो हतो। देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में गृह मंत्री श्री अमित भाई शाह जी ने खास तौर पे ड्रग्स के खिलाफ देश भर में एक लड़ाई चल रही है और गुजरात तो ये लड़ाई बहुत पहले से चालू कर चुका है। गुजरात के कोने कोने में ड्रग्स साफ करने के लिए मोदी जी के आह्वान पे गुजरात पुलिस बिल्कुल गंभीरता पूर्वक काम कर रही है, लेकिन उसमें लोगों को जुड़ना पड़ेगा। लोगों के पास छोटे से छोटी माहिती होगी, उसको हम गंभीरता से लेंगे और उसको हम नीचे तक ड्रग्स एवं ड्रग्स बेचने वाले को साफ करके रहेंगे। आभार।